છોકરીઓને બચારીને કામ કામ ને કામ, છોકરીઓને કામ જ ન ખૂટે કા। मेरा आपकी कृपा से सब काम हो रहा है। કોણ ફોન કરે છે રે કોણ જાણે। હાલો હાલો ભૂતળી શું કરે છે રે? બાઈ ગોગડી તે તો ઘણા દીએ યાદ કરીને, તો હું ન કરું તારે કરાય ને। ઠીક લે કેમ ફોન કર્યો? કાઈ નહીં શું કરે છે રે? મુઈ આપણે છોકરીઓને હોય શું કામ કર્યા સિવાય, વાસણ ધોવો, કપડાં ધોવો, ઝાડુ મારો ને ખાવાનું બનાવો। ઠીક હજી નહીં કરી લીધું? ના રે ના હજી તો કેટલોય પડ્યો છે બોલ ને। કાઈ નહીં એમ કહેતી હતી કે આજ બારે જઈએ આવતો। સાચી વાત છે ઘણા દી થઈ ગયા નહીં આપણે બારે બેહવાના, એટલે જ તો કહું હાલ ને હવા લઈ તાજી। તું નવરી થઈ ગઈ? હું તો નવરી કે તો નવરી નકા કામ છે એવું હે। ઠીક તો થોડીક વારમાં આવું લે તું એ બારે આવ। હા તળાવે જાશું હું। હા લે ત્યાં જાશું હું, હવે શિયાળો નહીં ને તે ટાઢેની વાય ને મજા આવશે। તું છે ને તારું કામ બધું ફટાફટ પતાવ ને વહે આવ। હા લે હમણાં આવું હો। હા સીતારામ હો। હા સીતારામ હો। બે દી પહેલા તો શું થઈ ગયું તો કોણ જાણે ગોગળીને। મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા। હવે તો ઉમે કંટાળો જ આવતો તો હારું લે બારે જવાનું કીધું તે, તાજી હવા લઈ આવી ને। અહીંયા તો કેવી ને કેવી મિશ્રણ હવા આવે પ્રદૂષણ વાળી ને। સાચી વાત ને કા। જો તું સાથ में हो तो जीतू जहां, तू आवाज तो दे उड़ आओ वहां, थोड़े तुम थोड़े हम और चाहिए क्या ओ बेलिया। रामा रामा रटते रटते बीती रे उमरिया, राम लखन जानकी जय बोलो हनुमान की, पेली मूड़ी शोभा मारा राम ना दरबाરની, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। મમ્મી હું શું કહું તમને ખબર છે? હા બોલ ને। મમ્મી હું છે ને બારે જાઉં છું હો, ગોગળીનો ફોન આવ્યો તો। આમ તો બધું કામ થઈ ગયું છે પણ થોડું થોડું બાકી છે, આવીને કરી નાખીશ। કાંઈ વાંધો નહીં જીયા, પછી ટાણે આવતી રહીશ ને? હોવે મમ્મી ટાણે તો આવતી રહીશ પણ અમે છે ને કેટલા બધા દીઠા ભેગ્યું નહીં થઈ ને તે જરીક વાર લાગશે। હા કાંઈ વાંધો નહીં, ખાવાનું ટાણું થાય ને તે સુધીમાં આવતી રહેજો। હા ભલે હો મમ્મી સીતારામ। હા સીતારામ હો। કઈ લેવું હોય ને તો મને ફોન કરી દેજો હું લેતી આવીશ। હા। મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણ છોડજી, એવા હો નાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે, મથુરામાં વાગી મોરલી। મુયા જો તો છોકરા કેવું ભણે છે રે નહીં, એલી આમાંથી બેકને તો હમણાં બોર્ડ હશે। બાય બોર્ડ આવીએ ગઈ હે? તેરે મુઈ ત્રીજા મહિનામાં જ બોર્ડ નહીં હોતી, આ વખતે તો બીજા મહિનામાં જ ચાલુ થાય હે રે। બાય બોર્ડ કેવી હાર્ડ લાગતી નહીં, 10માની હાર્ડ લાગતી, 12માની તો કાંઈ ન લાગતી, એલી 10મામાં તો બધાને બીવરાવીને જ હાર્ડ કરી નાખી હતી કા। તેરે બીવરાવતા કેવો નહીં, આ ભૂતડી ક્યાં રહી ગઈ કોણ જાણે। તેમ કીધું તું? તેરે મુઈ કીધું તું ને ઈ કે આ નીકળું હું તોય નીકળ, હું તો પહોંચી આવી પણ ઈ ન પહોંચી। ભૂતળી અત્યારે જ તને યાદ કરતા તો હોન તું આવી, મને ઈડકી તો ના આવી। દિલથી યાદ કર્યા હોય ને તો ઈડકી ના આવે ભૂતળી। ઠીક તો હારું લે। આ ટીના બરિયાને તું લઈ આવી હે ભેગા? ના રે ના હું કાંઈ ભેગા નહીં લઈ આવી। તો પછી આજે આ બધાનો અંબાજુ દી ક્યાંથી ઉગ્યો કે જોતો બધા બેઠા છે? એલી ભૂતળી અહીંયાને છે ને બોર્ડની પરીક્ષા આવે હે રે। કેમ અહીંયાને બોર્ડનું કેન્દ્ર અહીંયા આવ્યું હે? ના વાંચવા બેઠા છે બધા, જૂને તને દેખાતું નહીં? ઠીક વાંચવા આયા છે હે? ઓ બાઈ તમે પહોંચી આયા? તેરે પહોંચી જાવી ને અમે। આ બધા કેમ અહીંયા બેઠા હેલી? હું અહીંયાને પરીક્ષા આવે હેરી ને એટલે અહીંયા વાંચવા બેઠા। ઠીક અત્યારે ચા પરીક્ષા હોય, ઉનાળામાં ન હોય? ના રે ના 10મા અને 12મા વાળાને અત્યારે બોર્ડ હોય। એલી ભૂતળી આપણે જો 10 ભણ્યા હોય કન પછી 12માની પરીક્ષા દેવી હોય દઈ હકી નહીં? હુએ દેવાય જ ને। કેમ તાર દેવી હે? હોવે એલી ઈચ્છા તો બહુ છે હો। કાં એલી રહી રહીને કેમ શોખ જાગ્યો 12મું ભણવાનો? 12મું ભણવું નહીં મારે પણ પરીક્ષા દેવી હે। કાં પણ હવે કેમ? મુઈ અત્યારે જીને જોઈ કેટલું ભણે હે ને આપણે તો કાંઈ ભણ્યા જ નથી। આપણને ભણવાનું મહત્વ જ હવે ખબર પડ્યું હે તો હવે જ ભણવાનું મન થાય ને। સાચી વાત છે હો, બધી છોકરીઓને હે ને ભણીને
આત્મનિર્ભર તો થાવું જ પડે. એટલે તો કહું હું, મારે એલી ભણવું તો છે, પણ મારે છે ને ભણવા ના પાડે. એ બાઈ તને ના પાડે હે? અમારા ઘરમાં તો એમ કીધું કે જેટલું ભણવું એટલું ભણો, કોઈ ના નહીં પાડતું. ના એલી મને છે ને ના પાડે હે. એટલે મેં કીધું કે 12માની પરીક્ષા તો દઈ દઉં. અંજલિ, તને શોખ થતો હોય ને તો તું છે ને 12માની પરીક્ષા આપી દેવાય તારે. એલી પણ 10મા ને 12માનું ટ્યુશન તો કેવું મૂકવું હોય, મારે કોના પાસે શીખવાનું? કેમ તારે 12મામાં કોમર્સ રાખવાનું હે કે સાયન્સ રાખવાનું હે કે આર્ટ્સ રાખવાનું? શું રાખવાનું? કેલ્સીનો શોખીન હોય ને ઈ કોમર્સ રાખે, અને જે ગોખણપટ્ટી બહુ કરતા હોય ને ઈ રાખે આર્ટ્સ. વાંચવાનો શોખીન કરે, થિયરી વાંચે. અને સાયન્સ વાળા, મુય સાયન્સ વાળા તો જીગર વાળા કહેવાય. ભૂતળી, મને છે ને ખબર જ નહીં પડતી કે હું શું રાખું. હા તો અંજલિ, તારે છે ને પેલા નક્કી કરવું પડશે કે તારે શું રાખવું હે, આર્ટ્સ રાખવું, કોમર્સ રાખવું હે કે સાયન્સ રાખવું હે. અને સાયન્સ રાખવું હોય ને તો તારે બારે જ ભણવા જવું પડશે. આર્ટ્સ ને કોમર્સ તો અહીંયા ઠીક છે, થઈ જાય તારું. એલી આમને આમ છે ને તું જેમ 12માની એક્ઝામ દે ને એમ કોલેજની દઈ હકી હો, તને ખબર હે? એ બાઈ, કોલેજમાં તો કેટલું બધું ઊંડું આવે ખબર હે? ઇંગ્લિશ મીડિયમમાં રહેવાનું કે કેટલાય સબ્જેક્ટ આવે ને. ઇંગ્લિશ મીડિયમમાં તો ના જવાય હો બાઈ, ગુજરાતીમાં ફફા પડતા હોય, ઇંગ્લિશમાં ક્યાં આવડે? અંજલિ, તને છે ને ભણવાનું મન થતું હોય ને શોખ થતો હોય ને તો ભણી જ લેવાય. ન ભણવા દે તો શું થયું? જરીકી તો કે તો ન સમજી જાય. અત્યારની છોકરીઓને એટલું તો આત્મનિર્ભર થવું જ પડે. પોતે પોતાનું કમાઈને ખાઈ પી શકે ને એટલું. સેલ્ફ રિસ્પેક્ટ કા. હું તો કહું કે આપણે છે ને આત્મનિર્ભર થઈ જ જવાય, કોઈના ઉપર છે ને નિર્ભર રહેવાય જ નહીં. કરવું તો એલી બેચારીને ઘણું એ છે, પણ શું કરે કે? અંજલિ, તું એકવાર 12માની એક્ઝામ તો દઈ દે, પછી જોઈએ જે થાય ઈ. સાચી વાત છે, કાં પેલા 12માની એક્ઝામ તો દઈ દઉં. સારા ટકા અને માર્ક્સ ને લઈ આવજે એટલે ખુશ થઈ જાહે. હું અમારી ફેમિલીમાં તો હે ને મને કીધું જ છે, જેટલું ભણવું હોય ને એટલું ભણો, પણ કોઈ ભણ્યા વાળું છે જ નહીં. એવું જોયું, જેને ભણવું હોય ને એને ન ભણવા મળે, જેને ન ભણવું હોય ને એને છૂટ હોય. હું અમારા ભેગી એક છોકરી ભણતી ને એવી હોશિયાર હતી ને, 12માની બોર્ડમાં બોલ 89% લઈ આવી હતી, અને હવે એને ના પાડી લે ભણવાની. એ તો પછી શું થાય? એટલે જ ને. શું કહ્યું તમને ખબર પડી? ઓલો ખબર હે ઇન્સ્ટાગ્રામમાં એક તોફાની રાધા હતી, જેને ઇન્સ્ટાગ્રામની ક્વીન કહેવાતી. ઈ વરી કોણ? એ બાઈ, તમે નહીં જોઈ હે? ના, પણ જે હોય ઈ કેલે શું ઈ હું? એણે છે ને આત્મહત્યા કરી લીધી. એ બાઈ, કેમ? ઈ તો શું ખબર, પણ બધા એવું કહે કે ઈ ગઈ ને એના પહેલા એના પપ્પાને કહીને ગઈ હતી. એ બાઈ, કેવા માણસ નહીં. તેરે મન તો એકવાર આ જીવ મળતો હોય તો કોણ એવું કરે? એટલે ગમે એવો પ્રોબ્લેમ હોય ને તો એનું સોલ્યુશન તો હોય જ, સીધો આત્મહત્યા ન કરી લેવાય કઈ. આપણે બસમાં બેહી ત્યારે કોઈ દી વિચારી હી કે આપણું એક્સિડન્ટ થશે કે નહીં થાય? રામ ભરોસે જાય હી ને તોય આપણે ઠકાણે આપણે સહી સલામત પહોંચી જઈએ હી. તો ભગવાને આપણને જ્યારે અહીંયા મૂક્યા હોય ત્યારે કોક તો વિચાર્યું જશે ને. અને કદાચ એ પ્રોબ્લેમનું સોલ્યુશન ના મળે ને તો એ છે ને આપણે ભગવાન ઉપર મૂકી દેવાય. ભગવાનને કહેવાય કે તમે અમને ધરતી ઉપર મૂક્યા હે તો અમારો પ્રોબ્લેમ એ તમે સંભાળો. હવે કોઈ ના હોય ને એનો ભગવાન હોય. તેરે મુઈ આવડો દેહ મળ્યો હે તો આમ થોડી વેડફી નખાય. ગમે એવડો પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન એક જ તો નહીં ને કે આત્મહત્યા. થોડીક વાર શાંત બેહીને વિચારીને તો કોક ને કોક હલ તો નીકળે જ. મુઈ એલી છોકરીને શું થયું હશે હે? શું ખબર લે. તોફાની રાધા તો હાચે જ તોફાની નીકળી. હું તો એમ જ કરું હો, મને છે ને શેનો જવાબ ન મળે ને તો હું ભગવાન ઉપર મૂકી દઉં. ભગવાને આપણને ધરતી ઉપર મૂક્યા ત્યારે કોક તો વિચાર્યું જશે ને આપણા હાટું. જે થાય ને એ હારા હાટું જ થાય. હે ભગવાન. અંજલિ, તું છે ને તારે ભણવું હોય ને તો તું 12માની પરીક્ષા દઈ દે ને પછી કોલેજનું વાહે વિચારશું. હું એ જ વિચારતી હતી ભૂતળી કે 12માની પરીક્ષા તો દઈ દઉં, પછીનું પછી વિચારશું. કા હો, કાલનું કાલ ને આજનું આજ. થોડું થોડું વાંચ્યા રાખજે એટલે સીની પ્રોબ્લેમ નહીં આવે. ઈ તો નકાય ચાલુ કરી દઈશ. છોકરીઓને છે ને ભણવું તો બહુ જરૂરી છે. તો તારે ભણજે અંજલિ. 12માની પરીક્ષા દઈ દે પછી મનાવશું તાર મમ્મી ને પપ્પાને. હા, 12માની પરીક્ષા તો દઈ દે. કઈ ખબર ન પડે ને તો મને કીજે, હું તને શીખડાવીશ, મને એવું તો યાદ છે. હા, થેન્ક યુ. અરે ના, મુઈ જેડલ કામ નહીં આવે તો કોણ આવશે? આ બધાય જો તો કેવું ભણે હે નહીં? આપણું બચપન યાદ આવી ગયું. મને કેવી મજા આવતી. ઘણું ભણો ચંપા બેન, તમે ઘણું ભણો.
ભણી ભણીને તમે નામ બનાવો, ચંપાબેન તમે ઘણું ભણો. હાલો શું કર્યું તો હવે જાશું નહીં, મારે હાહુ છે ને મારે રાહ જોતા હશે. હવે એલી આજ તો ઘણી વાર થઈ ગયો, મારે જાવું છે ઘરે. હાલો હાલો ઘરે જાય, હાલો અહીંયાને ભણવા દઈએ. આપણે તો વાતું એટલી કરી કે વંચવાય ન દીધું. આપણા લીધે ડિસ્ટર્બ થયું કા? ના ના, અમને કાંઈ ડિસ્ટર્બ નથી થયું હો. બધાને ઓલ ધ બેસ્ટ. એક્ઝામમાં હારું હારું પેપર લખી આવજો ને કંઈ ના આવડે ને તોય માંગીને સપલિયું ભરી આવજો એટલે પાસ થઈ જાઓ. હોવે કંઈ ના આવડે ને તો ગપ્પા મારવાના પણ સપલિયું ભરીને આવવાની. હોવે કોરું ના મૂકીને આવજો. એ હા. હાલો તો બધાને ઓલ ધ બેસ્ટ હો. થેન્ક યુ. મારી કોયલ બેઠી ટોડલે, મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. હા તો રોજ દર્શન રાવલને હા ભરતી લાગે. હવે એને કામ શું હોય, નવરી છે હા. ये સાચી વાત છે કા. તું હૈ તો દિલ ધડકતા હૈ, તું હૈ તો सांस आती है, तू ना तो घर घर नहीं लगता, तू है तो डर नहीं लगता, तू है तो गम न आते हैं, तू है तो मुस्कुराते हैं, कि तेरे बिना सो नहीं सकते, न किसी के हो नहीं सकते. તો હા બ્રો, હું બધાને શું કહું હું ખબર હે? હું એમ કહું હું કે મારો ભણવાનો વિચાર તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કીજો. અને છોકરીયાને ભણવું જોઈએ કે ન ભણવું જોઈએ, આત્મનિર્ભર થવું પડે કે ન થવું પડે એ કહેજો. હા તો ભલે હો, સીતારામ. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા.